નાના મોટા થઈને 10,000 જેવી ભેંસો છે. 10-15,000 આખી બન્નીમાં અમારો ગામ મોટો આસરાડા માલદારોમાં પહેલો નંબર છે. 10,000 ભેંસો આ ગામમાં છે. કેટલી ભેંસો છે રમતુલા? સાહેબ મારા પાસે અત્યારે હાલમાં 150 ભેંસો છે. 150 ભેંસો? જી. દૂધ કેટલું ભરાવો પડશે? દૂધ દર વર્ષે અત્યારે હાલમાં મારો 50 લાખ રૂપિયાનું દૂધ થયો હતો આ વર્ષે. 50 લાખનું? હા. પહેલા વેતરમાં 14 લીટરે પહોંચી હતી આ ભેંસ. અચ્છા, ઓકે. હવે બીજા વેતરમાં મારો અંદાજો છે 18 થી 19 લીટરે પહોંચશે. હા, તમને મેં જે ભેંસ બતાવી ને હાલે જાય છે ભેંસ, એની અત્યારે હાલમાં ગણતરી આપણે રાખીએ ભેંસ ઉપર કિંમત 4 થી 4.5 લાખ રૂપિયા. 4.5 લાખ. તો શું જતી હતા ને અમારા ગામના જ હતા. મોટા સરળ હતા, પછી બધા ત્યાં ગયા. પછી જે 71-72 માં જે આપણો જે પાકિસ્તાન ઇન્ડિયાનો જે થયો હતો એ લોકો ત્યાં જતા રહ્યા, અમે અહીંયા બેસી ગયા. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, અમે તમને કચ્છ મતલબ ભુજની અંદર જે બન્ની વિસ્તાર આવેલો છે, બન્ની વિસ્તારના પશુપાલકો કઈ રીતની પશુપાલન કરે છે અને જે બન્ની ભેંસ કઈ રીતે તૈયાર કરે છે એના ઘણા બધા વિડીયો અમે તમને તમારા સુધી પહોંચાડી અને તમને એ બધી ભેંસોની રૂબરૂ કરાવવાની કોશિશ કરીએ છીએ. તો આજની મારી મુલાકાત છે કચ્છ જિલ્લાના ભુજની અંદર જે બન્નીમાં આવેલું મોટા સારાડા, કે ત્યાં પશુ મતલબ જે માલધારીઓ રહે છે એ માલધારીઓ જૂની નસલની ભેંસો રાખે છે અને એમની પાસે બહુ સારી સારી બન્ની નસલની ભેંસો છે. તો તમે મારી બાજુમાં જે ભાઈ ઊભા છે એમને તમે ઘણી વખત મારી ચેનલની અંદર જોયા છે, મારા ઇન્સ્ટા આઈડીમાં તમે જોયા છે. હું એમને ઘણી વખત આવતો જાતો મળતો રહું છું. રહેમતુલ્લા, એકવાર એડ્રેસ આપો. મારું નામ જત રહેમતુલ્લા હાજી સાહેબના. અમારું ગામ છે મોટા સરાડા, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. અમે અત્યારે અમારો ગામ જે છે મોટા સરાડા અહીંયાથી 10 કિલોમીટર થાય છે. વરસાદના કારણે અમારા ગામમાં જ્યારે પાણી ભરાય ત્યારે દર વર્ષે હજારો વર્ષોથી આ અમારો અહીંયા રેંક છે થલાવણ. મતલબ એમને એવું છે કે એમનું રહેઠાણ છે સરાડા, મોટા સરાડા, પણ ત્યાં શું દર વર્ષે ચોમાસામાં વધારે વરસાદ આવે એટલે થોડું નીચાણ વાળું છે એટલે ત્યાં પાણી ભરાઈ જાય એટલે એ બધું છોડી ત્યાં લોક બીજા કરી અને આખું ગામમાં લગભગ વધારે કેટલા ઘરે છે? એમ 300 થી 350 300 ઘરની પબ્લિક વસ્તી બધી અહીંયા 5,000 જેવી વસ્તી છે. 5,000. અને ભેંસો કેટલી છે ટોટલ? ભેંસો નાના મોટા થઈને 10,000 જેવી ભેંસો છે. 10-15,000. આખી બન્નીમાં અમારો ગામ મોટો આસરાડા માલદારોમાં પહેલો નંબર છે. 10,000 ભેંસો આ ગામમાં છે. મતલબ 5,000 પબ્લિક ના હોય યાર. એટલે સરાડા પંચાયતની નહીં, અમારા ગામની ખાલી મોટા સરાડાની. સરાડા પંચાયતની 10,000 વસ્તી છે. વસ્તી? હા, વસ્તી. શું વાત છે, આટલી બધી? હા, આટલી બધી. તમે ઘણી. બધા શું ધંધો કરે? બધા એ માલધારી. બીજું શું? આ છોકરા છે સ્કૂલે નહીં જતા, આ નાના છોકરા ઉભા છે. અત્યારે સ્કૂલ બંધ છે, વરસાદો થાય અમારી સ્કૂલે બંધ. અચ્છા, ઓકે. તો હવે એ લોકો અહીંયા આવે છે ને અહીંયા રહે ને પછી એમનો જે ચોમાસું મતલબ અહીંયા આખું કાઢે છે. તો હવે રહેમતુલ્લાને તમે સારી રીતે ઓળખતા હશો, મારો પેલા 2-3 વર્ષથી પરિચયમાં છે. ઘણી વખત ઘણા લોકો મને ફોન કરે કે સાહેબ મારે બન્ની ભેંસ લેવી છે, તો હું એમને 2-3 નામ સજેસ્ટ કરતો હું. એમાં એક રહેમતુલ્લા પણ હોય છે અને ઘણા લોકોએ મને કીધું છે કે સાહેબ તમે જે નંબર આપ્યો છે જે એ વ્યક્તિએ અમને બહુ સારી ભેંસ લઈ આપી છે બન્નીની અંદર. તો હવે આપણે એમના પાસે કેવી ભેંસો છે, એ કઈ રીતની ભેંસો છે, એમના પાસે શું ભૂલ છે કે નથી, કેટલી ભેંસો છે, કેટલી ભેંસો છે રહેમતુલ્લા? સાહેબ મારા પાસે અત્યારે હાલમાં 150 ભેંસો છે. 150 ભેંસો? જી. બધી બન્ની નસલ? બધી નસલ ઓરિજિનલ ભેંસ. લાવવાની ખરી? લાવવાની. કોઈક ભેંસ મને સારી લાગે બીજા ગામમાં, અમારા બન્નીના ગામમાં, તો હું લઈ આવું ઉછેર કરવા માટે. અચ્છા, જી. અને વેચવાની ખરી? વેચવાની ખરી. એવું? જી. બધી વેચી મારો તો પછી તમે શું? ના સાહેબ, બધી તો ન વેચાય. અમારે જે દર વર્ષે અમારો હોય 10-25 જેવી ભેંસો વિયામે, એમાંથી 10 પાડીઓ પડે તો અમે 5 ભેંસો વેચી મારીએ. અમારી ખેતીવાડી જ છે, આ વેચીએ તો અમારો રોજગાર નો હાલે. હા, એ વાત સાચી છે. દૂધ કેટલું ભરાવો પડશે? દૂધ દર વર્ષે અત્યારે હાલમાં મારો 50 લાખ રૂપિયાનું દૂધ થયો હતો આ વર્ષે. 50 લાખનું? હા. બરાબર. ડેરીમાં આપો? હા, સરહદ ડેરીમાં. સરહદ ડેરીમાં શું ફેટ આવે છે, શું ભાવ આવે? ફેટ અમારો જો અત્યારે વરસાદો છે એટલે વરસાદના ફેટ અમારા 6 થી 6.5 ફેટ હોય. અચ્છા. અને ઉનાળો હોય એટલે જરાક ભેંસોનું બાખર જેટલી થતી જાય એટલો અમારો થોડોક ફેટ વધતો જાય. 7.5 જેવું થાય, 8 ફેટ થાય. એવરેજ બન્ની ભેંસના ફેટ શું કહેવાય? એવરેજ 8 ફેટ. 8 થી 8.5 ભેંસ છે. મતલબ બન્ની ભેંસ અત્યારે કોઈને લેવી હોય માની લો, જી, તો કેવી ભેંસની શું કિંમત હોઈ શકે એવું મને કહી શકશો? અત્યારે આની અંદર આ ભેંસ છે જે જાય છે, હા અત્યારે આ હાલમાં આ ભેંસ તૈયાર છે, આ ગાભણ છે. બતાવો.
આ જોઈ લો ભેંસ. એના આગળ મોટું કાઢો એટલે આ ખબર પડે. બીજો વેતર એ ભેંસ છે. હા હા અત્યારે લગભગ 10 થી 12 દાડા કાઢશે આ ભેંસ. બરાબર. આ ઓરિજિનલ નસલ જે ભેંસ નું છે ઈ હા હા આ પહેલા વેતરમાં 14 લીટરે પહોંચી હતી આ ભેંસ. અચ્છા ઓકે હવે બીજા વેતરમાં મારો અંદાજો છે 18 થી 19 લીટરે પહોંચશે બરાબર. આ ભેંસ. ગેરંટી થી દિલ પર હાથ રાખીને છાતી ઠોકીને કહું છું 19 લીટર ઉપર પહોંચે. પણ આવી આ તો બધાને મારી નાખે એવી છે એમ કે એ તો ભેંસો છે ભેગું આપણે પોતપોતામાં ઝઘડતા નહીં. એવું. હા એ તો ભેંસો જનાવર છે. હા 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 હા. બીજી ભૂરી એમને ભાઈ બધી ઘણી બધી અલગ ભૂરી ભેંસો પણ છે. દરેક ઓચણનો પ્રોબ્લેમ બહુ છે હા એ સાહેબ અંચળનું જે પ્રોબ્લેમ છે એ કાંટાના લીધે આ જાય ગાંડા બાવર જે છે ને એના લીધે ભેંસનો કોઈ બાવળો મોટો હોય એટલે કોઈ અંચર થોડોક લાંબો હોય એટલે કાંટો વાગે એમાંથી પછી ખીપરો કરે. મિત્રો ખીપરામાંથી બંનેની અંદર જે બીમારી બિલકુલ હોતી નથી, બને એટલી વાર નથી આવતી. કોઈ વાયરસ આવે તો બરાબર ડઝન્ટ મેટર, પણ બંનેની અંદર વધારે પડતો એક આ મસ્ટાઇટિસ જે ગળિયાનો રોગ છે આ લોકો એને ખપરી તરીકે કહે છે. કારણ કે હવે જો ભેંસ ગમે ત્યાં ચરતી ચરતી બપોરે હોય એનો ટાઈમ લાગે ભાઈ હવે થાકી તો બેસે એટલે આપણી જેમ કે ભાઈ ચોખ્ખું કરીને બેસવું એવું ના હોય. ભેંસ તો જો તમારા સામે જ છે ને. બરાબર. હવે આ કોટાળની અંદર ભેંસ બેસે તો એ ઓંચળની અંદર ભેંસ મતલબ એ જે ખરી છે કે એનો જે કોટો છે ખૂચી જાય તો હંમેશા ઓંચળ ગયો. માલધારી મોટું નુકસાન અહીંયા પડે છે, સૌથી મોટું નુકસાન મસ્ટાઇટિસ ની અંદર. ચરવા મળી રહે, ફરવા મળી રહે, ઘણી વખત પાણીની થોડી તકલીફ છે, પણ જે નેચરલી રીતે એમને જેટલો ફાયદો થાય એટલો ક્યાંક ને ક્યાંક નુકસાન આ મસ્ટાઇટિસ ની અંદર થતો હશે અને એની મોંઘી દવા પણ આવતી હોય. બરાબર છે. એટલે એ એમને ઘણું. બીજી કેટલી ભેંસો મને તમારા પાસે સારામાં સારી ભેંસો છે આ તમે મને કીધી કેટલાની ભેંસ કહેવાય આ તમે મને કીધી? હા તમને મેં જે ભેંસ બતાવી ને હાલમાં બહુ જાય છે ભેંસ. એની અત્યારે હાલમાં ગણતરી આપણે રાખીએ ભેંસ ઉપર કિંમત 4 થી 4.5 લાખ રૂપિયા. 4.5 લાખ ની 18-19 લાખ. કેમ એની 4 લાખ રૂપિયા કેમ? એટલે ભેંસ નસલ વાળી છે, એનું જે પાડી આવે પાડો આવે એનું આપણે ઉછેરીએ એટલે 2 વર્ષમાં એ 2 લાખ રૂપિયા એના ઉભા થઈ જાય. ઉભા થઈ જાય એટલે આપણે 4 બચ્ચા હાલે તો આપણો ખર્ચો નીકળી જાય. ભેંસ નો અવરેજ 9 મહિના દુવા દે. અચ્છા ઓકે. હા આપણે સરેરાશ 18 લીટર હું બોલું એટલે આપણે સરેરાશ 15 લીટર ની તમે ગણતરી રાખો એટલે 8 મહિનાનું દૂધ કેટલો થાય? 8 મહિનાનું દૂધ થાય 100% 4000 પહોંચી જાય. જી બરાબર. હવે એમને પાસે ભૂરી ભેંસો છે 2-3 અને જોટીઓ છે. ઓલી ઉપર હાલ જમજમ ઉપર. કઈ? જમજમ. હા તાણે તરવાડી પહેલી છે. મિત્રો આ પણ બતાવો આપણો બુલ. અચ્છા આ પેલો ભૂરો બુલ એ હસીના મતલબ ભૂરી ભે ઓ સાસીના. આ પેલો બુલ નહીં ભૂરો બુલ. હા જી. આ પેલો આપણે સેમ્પલ લીધું હતી. હા ના ઈ નહીં ઈ બીજું રિપોર્ટ લીધું હતી. ના ઈ બીજું. એવું ના એનો રિપોર્ટ લીધો જ નહીં આપણે. અચ્છા પહેલા એકવાર રિપોર્ટ લેવા આવ્યા હતા ભૂરા બુલ નો લીધો, પછી અમારા બીઆર આવે પડતો નાખ્યો. જી જી એ બીજું હતો. બીજો હતો આ બીજો. બહુ સરસ બુલ છે મિત્રો. ખરેખર કેન્ચર જો નીચેનો ભાગ નો. ઉભો કરો. આ બધી ભૂરી ભેંસો આવશે ને હવે? પાડીઓ છે ને આનો અત્યારે ઓછેર થયો જો. કાળી આવે ભૂરી આવે? ભૂરી આવે ને કાળી આવે એ મિક્સ. બહુ સરસ પાડાને હાઈટ બોલ છે. આહા અને રૂપ સિંગ નો. કેટલા બુલ રાખવા પડે આમ? આટલી બધી 150 ભેંસો એક બુલ કાફી થાય? એક બુલ તો આખા ગામના માણસો 4-4 5-5 કિલોમીટર ઉપર આ ભેંસો. બતાવો આ બુલ આરું 5 કિલોમીટર થી ભેંસો આવે છે. આ ભૂરી પાડી કોની? આ બુલ ની આની જ છે. જી બહુ સરસ. પેલા વાળા ની. હવે બીજા વાળાના નાના બચ્ચા અહીંયા જ છે. આ દાલોની વાત કરો મને. હા સરસ. ચલ થેન્ક યુ. આભાર. જમજમ ભેંસ તાણે તરવાડી. હવે મિત્રો આ ભેંસને તરણેતરના મેળામાં લઈને આવે. આ થોડું આગળ કાઢે એટલે ખબર પડે એમ. ખાણ ખાય છે અમુક બાળા લંબુ જ મારે દે છે ને ચડતા. આ જમજમ ભેંસ છે. આને મેળામાં લઈને આવ્યો હતો અને આનો નંબર આવ્યો હતો. હા પહેલો નંબર આવ્યો હતો. પહેલો નંબર. એવું તમે ભેગા હતા ને? હું હતો એટલા માટે પહેલો નંબર આવ્યો. મારા ઘરે પુરસ્કાર જે મળ્યો છે ભેંસનો એ મારા ઘરે જોડે છે. હવે એનું દૂધ કેટલું છે આનું? અત્યારે હાલમાં 12 ઉપર પહોંચી છે. પહેલી. હા જી. વાહ. બીજું વેતર છે હવે. એટલે આ બે પહેલી તું આવ્યો ત્યારે ગાપ કર્યો હતો ભેંસ ને? એવું તો તું આવ્યો તો એને કેટલા વર્ષ થયા? એ તો પહેલા જોટી હતી ને. તો પછી જોટી છે ને ગાપ કર્યો હમણાં વિયાણી. હા બે દાંતી છે ને? બે દાંતી. આ જે બચ્ચો છે આપણા ભૂલ નું એ 8 દાડાનું છે. તમે વજન જોઈ લો, હાઈટ જોઈ લો નાના બચ્ચાની. આ પાડાનું છે. સરસ. આ શું ખવડાવે? બરોબર અહીંયા લાવો. આ લોકો શું ખવડાવે જોઈ લો. ખોળમાં શું છે? મકાઈ ભૂસું લાગે.
ભૂસો છે, ખોળ છે, ઘેઉનો ભૂસો. ઘેઉનો ભૂસો. જી. આના ઉપર તમે દૂધ ઘટાવો એમ કે 20 લીટર દૂધ કાઢશે. ડબલ ગોળા. સરસ સરસ. તો હવે અહીંથી આ બધી ભેંસો જુઓ મિત્રો, આ એક જેવી આ ભેંસ જોઈ લો, આ જમજમ છે, આ મોર, આ મોર છે, પેલી ઘંટવાળી રહી ને કઈ ટોકરી વાળી હસીના. વાહ વાહ. બગર. ભગર ક્યાં? ભગર ક્યાં? બગર આમે ઉભી કાળી. પેલી કાળી. આ બધી ભેંસોના નંબર 150 નામ છે. બધાના નામ રાખેલા. હરિયાણા કાનું શું નામ છે આ ખેડીનું? આ મિશ્રી. 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 ક્યારે વિયાણી મિશ્રી? એ તો બાખડી છે. એવું? જી. સરસ સરસ. તો હવે આ હતા મિત્રો રહેમતુલ્લા સરાડા અને મારો ખાસ મિત્ર આમાં મિત્ર છે અને બહુ સારો પશુપાલક છે. બંનેની અંદર એ જે અહીંની સરાડાની ભેંસો છે ને એ બહુ વખણાય છે, જૂની નસલ છે અને દોસ્તો જત જોડે મતલબ તો શું જત જે હતા ને અમારા ગામના જ હતા. મોટા સરાડા હતા, પછી બધા ત્યાં ગયા. પછી જે 71-72 માં જે આપણો જે પાકિસ્તાન ઇન્ડિયાનો જે થયો હતો એ લોકો ત્યાં જતા રહ્યા ને અમે અહીંયા બેસી ગયા. એટલે એવું તમે કેમ ના ગયા? અમે ના ગયા, અમને અહીંયા સારો, અમારા જે વડીલો હતા અહીંયા સારો લાગ્યો રાજસ્થાનમાં, એ લોકોને ત્યાં સારો લાગ્યો, એ ત્યાં જતા રહ્યા. હવે પછતાય છે. હવે ઇન્ડિયા મૂકીને પાકિસ્તાનમાં જે લોકો અમારા ગયા છે જત લોકો માલધારીઓ હવે પછતાય છે. એવું? હા, ત્યાં બહુ દુખી છે. ત્યાં બહુ દુખી છે. અમે અહીંયા જે છીએ બહુ સુખી છે સાહેબ, પણ અમારે જે તકલીફ છે એ ફોરેસ્ટ કાંટાવાળે બહુ દીધી છે. તો આ બધી ભેંસો હતી એમની અને બહુ સારું પશુપાલન કરે છે અને બંનેની અંદર એક સારું નામ કમાણા છે. તો બસ મિત્રો, ધન્યવાદ.